હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. કડોદરા, પાલ અને અડાજણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે. કડોદરા, પાલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. વરસાદને કારણે રાહદારીઓ તેમજ જનતાને તકલીફ પડી રહી છે. આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે જ પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે. ધોધમાર વરસાદને પગલે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભારે પવનની સાથે વરસાદે એન્ટ્રી કરી છે. સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે. કડોદરા, પાલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે જ પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે. ધોધમાર વરસાદને પગલે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી. ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. ગુજરાતમાં 1-2 દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે. દક્ષિણ બાજુ ઉત્તર રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 4 જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.